નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. નેશન પ્લસ ન્યૂઝના વિશેષ કાર્યક્રમમાં હું એન્કર હેતલ ભગત આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. દર્શક મિત્રો, દરેક માતા પિતા પોતાના બાળકો થાય ત્યારથી જ સૌથી મોટામાં મોટું જો સ્વપ્ન જોતા હોય તો એ છે લગ્ન પ્રસંગ. કારણ કે લગ્ન પ્રસંગ એ સૌથી મોટો પ્રસંગ હોય છે કે પોતાના જીવનમાં પોતાના બાળકો માટે કરતા હોય છે. પરંતુ બીજી તરફ જો આપણે જોવા જઈએ તો કેટલાક એવા પરિવાર હોય છે કે જે આર્થિક રીતે કેટલાક સંકટોનો સામનો કરતા હોય છે. તો કેટલાક એવા પણ યુવક યુવતીઓ હોય છે કે જેમના છત્રછાયા રૂપી માતા પિતાને પણ ગુમાવી દીધેલા હોય છે. ત્યારે એ સમયે આર્થિક ખાલીપો વર્તાતો હોય છે. ત્યારે આપણા વડોદરા શહેરમાં એવા કેટલાક સમૂહ લગ્નનું આયોજન કરતા આવ્યા છે. એવી કેટલીક સંસ્થાઓ છે કે જે સમૂહ લગ્નનું આયોજન કરતી આવી છે. ત્યારે હવે વડોદરા શહેરમાં આ 18 મેના રોજ પણ એક એવા જ સમૂહ લગ્નનું આયોજન થયું છે કે જે જાણીને તમને બધાને જ ઉત્સુકતા આવશે કે એ કયું સમૂહ લગ્ન છે કે જે સૌથી વધારેમાં વધારે સેવા પૂરી પાડતા હોય છે. અને એ જાણવા માટે આપણા સ્ટુડિયોમાં એક ખાસ મહેમાન ઉપસ્થિત છે, ઋત્વિક પુરોહિત, કે જેઓ ખૂબ જ સારા એક વ્યક્તિત્વ તો છે, પરંતુ સાથે સાથે ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે, સાથે જ બીજેપી યુવા નેતા છે. તો ઋત્વિક પુરોહિત, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં. સૌ પ્રથમ તો ઋત્વિકભાઈ, આપ અમને એ જ જણાવો કે ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટ એ એકચ્યુઅલમાં છે શું કાર્ય કરે છે? હું બેન તમારો પણ આભાર વ્યક્ત કરું છું તથા નેશન પ્લસ ન્યૂઝનો પણ આભાર વ્યક્ત કરું છું કે જ્યારે પણ મારી સંસ્થા કંઈક સારું કાર્ય કરતી હોય છે તો આપ દ્વારા એમને બિરદાવવામાં જરૂર આવતા હોય છે. જી બેન, હું તમને કહેવા માંગીશ કે ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટ એ સૌથી વધુ ગ્લોબલ વોર્મિંગ પર કામ કરે છે. તમે જાણતા હશો કે અત્યારે દેશ દુનિયામાં ગ્લોબલ વોર્મિંગનો સૌથી મોટો ઇસ્યુ હોય છે. બીજી વસ્તુ કે 365 દિવસ લોકો સાથે મળીને અમારી સંસ્થા દ્વારા કાર્ય કરવામાં આવતું હોય છે. તમે જોશો તો તમને ખબર પડશે, અમારા સંસ્થા દ્વારા અલગ અલગ પ્રકારના વર્ષો દરમિયાન કાર્ય કરવામાં આવે છે. તમે જુઓ તો જાન્યુઆરીમાં તમને ખબર હશે ઉત્તરાયણ આવતી હોય છે, તો ઉત્તરાયણમાં અમારી સંસ્થા દ્વારા લોકોના ઘરે જઈને ચીક્કી એકત્રિત કરવામાં આવે છે અને એના કાર્યનું નામ અમે આપ્યું છે ચક દે ચીક્કી. તમને માનીને આશ્ચર્ય થશે કે અમારી સંસ્થા દ્વારા આ વર્ષે 531 કિલો ચીક્કી લોકોના ઘરેથી ઉઘરાવીને, એટલે પણ એક પણ ખર્ચો કર્યા વગર એને ઉઘરાવીને 2000 કુપોષિત બાળકોને અમારા દ્વારા આપવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ દરમિયાન અમાસ અને પૂનમના દિવસે ગોત્રી હોસ્પિટલની બહાર જરૂરિયાતમંદ અને હોસ્પિટલમાં આવતા નીડી લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે, જેની અંદર 500થી વધુ લોકો દર અમાસ અને પૂનમે તેનો લાભ લે છે. એમ દિવાળી હોય કે કોઈ પણ તહેવાર હોય ત્યારે અમારી સંસ્થા પબ્લિક સાથે ઊભી રહે છે અને જ્યારે રાજ્યમાં અને શહેરમાં કોઈ પણ આપદા કુદરતી આવતી હોય છે ત્યારે અમારી સંસ્થા લોકો સાથે પડખે રહીને કામ પણ કરતી હોય છે. એમાંનો જ આ એક કોન્સેપ્ટ છે દીકરી વાલનો દરિયો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ. ઋત્વિકભાઈ, આપ એમ કહી શકાય કે આ ત્રીજી સિઝન છે કે આ ત્રીજી શૃંખલા છે કે જેમાં સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. તો હું તમને એ પણ પૂછવા માંગીશ કે આ પહેલા જે 2 શૃંખલામાં સમૂહ લગ્નનું આયોજન થયું છે એમાં કેટલી કન્યાઓના કન્યાદાન કરી ચૂક્યા છો આપ? બેન, એની અંદર એવું હોય છે કે અમારી સંસ્થા ખાલી સમૂહ લગ્ન કરાવતી નથી એવું નથી. આની અંદર એક અમારી મેથડ હોય છે જે કામ કરતી હોય છે, જેની અંદર તમામ વસ્તુનું એનાલિસિસ કર્યા પછી જ તમે આ સમૂહ લગ્નમાં જોડાઈ શકો છો. દર વર્ષે 500, 700, 900 જેવા ફોર્મ અમારી સંસ્થાને ઓનલાઈન તથા લોકો દ્વારા પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ અમારી સંસ્થા દ્વારા તેઓના ઘરે વ્યક્તિગત જઈને એ લોકોનું રજિસ્ટ્રેશન સાથે એમનું આખી બાયોગ્રાફી ચેક કરવામાં આવે છે કે ભાઈ શું છે શું નહીં, એમની પ્રોફાઇલ ચેક કરવામાં આવે છે કે આ સાચેમાં જરૂરિયાતમંદ છે કે નહીં. ત્યારબાદ તેમના ડોક્યુમેન્ટ વકીલ દ્વારા સ્કેન કરવામાં આવે છે. લાગે કે હા આ માણસ સાચો જ છે તો જ એને સમૂહ લગ્નમાં જોડવામાં આવતા હોય છે. તો લાસ્ટ યર આ વર્ષે એવી રીતના દરેક વર્ષે લાસ્ટ યર અમારે ત્યાં 46 જોડા હતા, એની પહેલા 36 હતા અને આ વખતે 35 જોડા છે. તો એવું નથી કે આંકડાકીય રમત છે, અમારી અંદર એથિક્સથી કામ કરવામાં આવે છે. આંકડો એક માત્ર સેવાનું નામ હોય છે, પણ અમારા દ્વારા સેવા કેવી રીતના કરી શકાય એ લોકોને અને લોકો સાથે રહીને કામ કરવામાં આવે છે. એટલે જે પણ યુગલો જોડાવા માંગતા હોય એ લોકોને જાત તપાસ પણ કરવામાં આવતી હોય છે. તો આ સાથે જ હું આપણને એ પણ પૂછવા માંગીશ કે આ સમૂહ લગ્નમાં કોણ કોણ જોડાઈ શકે છે? આપણા સમૂહ લગ્ન બેન સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન છે.
હિન્દુ સંસ્કૃતિના તમામ લોકો આની અંદર ભાગ લઈ શકે છે, હમ, પણ આની અંદરનો એક ક્રાઇટેરિયા છે હમ. કે આજે દીકરો હોય કે દીકરી હોય એ મોટા થતા હોય છે તો અત્યારના જમાનામાં તમે જોયું હશે કે લોકો ફોરવર્ડ થવા લાગ્યા છે, પોતાના ડિસિઝન પોતે જાતે લેતા હોય છે. ડિસિઝન એ લોકો જાતે લઈ શકે છે, પણ એની મોહર તો તેમના માતા પિતાએ જ મારવાની રહેતી હોય છે. તો અમારા સમૂહ લગ્નમાં એવું છે કે તમે લવ મેરેજ કે આ છે જે છે એ બધું થતું હોય છે, પણ મા બાપની પરમિશન વગર અમે કોઈના સમૂહ લગ્નમાં ફોર્મ રજીસ્ટર કરતા નથી, ના એમને ભાગ લેવા દઈએ છીએ. એટલે માતા પિતાનો રોલ, આજે કોઈ પણ દીકરી હોય એના પિતાને ખૂબ હરખ હોય છે કે મારી દીકરીનું લગ્ન હું કરાવીશ, તો બસ એ હરખ માટે અમે આ એક મુહિમ ચાલુ કરી છે અને માતા પિતાની પરમિશન વગર અમે કશું કરતા નથી. તો આ સાથે જ ઋત્વિકભાઈ, હું આપણને એ પણ પૂછવા માંગીશ કે આ જે સમૂહ લગ્ન યોજાઈ રહ્યું છે એ જી. માત્ર ગુજરાત પૂરતો જ સીમિત હોય છે કે પછી ગુજરાત આઉટ ઓફ ગુજરાતના પણ લોકો જોડાઈ શકે છે? બેન, વડોદરામાં આપણે આ સમૂહ લગ્ન તો યોજતા હોય છે, પણ આની અંદર ગુજરાતના તમામ લોકો જોડાતા હોય છે. અને ગુજરાતની બોર્ડર તમે જોયું હશે, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, હમ, આ 3 જગ્યાના લોકો 10 થી 15% આપણા ત્યાં જોડાતા હોય છે. અને એમનું પણ અમે તેઓના ઘરે જઈને એમના દરેક કાગળિયા ને બધું જોઈને જ એમનું ફોર્મ ભરતા હોય છે. અને મને ખૂબ આનંદ છે કે દરેક જગ્યાના લોકો દર વર્ષે મારું એકવાર રજીસ્ટ્રેશન ચાલુ થાય એટલે એક બેન પોતાનો ભાઈ સમજીને અને મારા પર ભરોસો કરીને જોડાઈ જતા હોય છે અને આ સમૂહ લગ્નને કંઈક દિવ્ય જ બનાવી દેતા હોય છે. ખૂબ સરસ. તો સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે કેટલાક એવા પરિવાર છે કે જેમને આર્થિક ખાલીપો નડતો હોય છે, ત્યારે તમે એક એવા વ્યક્તિ છો કે આ આર્થિક ખાલીપો પૂરતા હોવ છો, ત્યારે આ બધા પાછળનું ફંડ તમે ક્યાંથી લાવો છો? બેન, ફંડ તો ક્યાંથી લાવું છું હું તમને કહી નહીં શકું. આ બધું ફંડ વાળો સબ્જેક્ટ તો ઈશ્વરનો હોય છે, પણ હું તમને એની માટે 2 શબ્દ કહીશ. જ્યારે તમને ખબર હશે, તમે રામાયણ તો જોયું જ છે, Yes. બરાબર છે? રામાયણમાં જ્યારે એક એવો સમય આવે છે કે રામ સેતુ બનાવવું પડે, એ જરૂરી બની જાય છે. તો જ્યારે રામ સેતુ બનાવવાનો હોય છે ને, તો બધા જ લોકો, વાનરોથી લઈને દરેક લોકો ત્યાં ટોળા વળીને ઊભા હોય છે કે હવે શું કરીશું, હવે શું કરીશું. ત્યારે ભગવાન એ કહે છે કે ભાઈ એક વખત તમે ચાલુ કરો, બધું સારું થશે. તો એ વખતે તમે જોયું હશે કે રામ સેતુ બનવાનો ચાલુ થયો અને ખિસકોલીથી લઈને દરેક લોકોએ પોતાનો પથ્થર મૂકીને રામ સેતુને બનાવતા હોય છે. તો એ વખતે જ્યારે રામ સેતુ તો બની જાય છે, પણ ખૂબ જ પાતળો બન્યો હોય છે અને પથ્થરને બધું હલતું હોય છે. તો વાનરોથી લઈને વાનર સેનાના મગજમાં પણ એક પ્રશ્ન આવે છે કે શું આપણે અહીંયાથી લઈને સામે પાર જઈ શકીશું? ત્યારે રામ ભગવાન હસતા હસતા ઊભા થાય છે અને એ પોતે જ પહેલો પગ રામ સેતુ પર મૂકે છે. અને જ્યારે એમનો પગ રામ સેતુ પર મુકાય છે ને, ત્યારે તમે જોયું હશે કે જલસ્તરની નીચેના જીવજંતુ બધા જ ઉપર આવી જાય છે અને એ સેતુને કઠણ કરી દે છે. અને ભગવાન પછી એ સેતુ પર જ્યારે ચાલવાનું ચાલુ કરે છે, ત્યારે લોકોનામાં પણ કોન્ફિડન્સ આવે છે કે ના, મારા પ્રભુ એકવાર આગળ વધ્યા છે એટલે અમે પણ આગળ સુધી વધી જઈશું. ટૂંકામાં તમને કહું તો જ્યારે રામ સેતુથી લોકો ચાલીને સામે પાળ પહોંચે છે, ત્યારે જામવંતજી રામ ભગવાનને પૂછે છે કે પ્રભુ, આ બધું તમારે જ કરવાનું હતું, તો અમારી જોડે આટલી બધી મહેનત કેમ કરાઈ? તો ભગવાન ત્યારે કહે છે કે કોઈ પણ કામમાં જો તમે પુરુષાર્થ કરશો ને, તો તમને એની ફળ મળશે જ. તો આ જે પુરુષાર્થ હતું એની કૃપા દરેક પર થઈ, એટલે તમારો જેટલો મોટો પુરુષાર્થ એટલી મોટી કૃપા ઈશ્વર દ્વારા તમારા પર કરવામાં જ આવે. અને હું હર હંમેશ કહેતો હોઉં છું કે જ્યાં નીતિ હોય ને ત્યાં નારાયણનો વાસ થાય છે જ, અને જ્યાં નારાયણનો વાસ થાય ને ત્યાં લક્ષ્મી માતા આપોઆપ આવતા હોય છે. ખૂબ સરસ. કહી શકાય કે બહુ જ ઊંડાણપૂર્વકની તમે માર્મિક વાત કરી દીધી છે. તો આ સાથે જ હું આપણી પાસે એ પણ પૂછવા માંગીશ કે દરેક સમૂહ લગ્ન જ્યારે પણ તમે યોજતા હોવ છો ત્યારે એક ચોક્કસ પ્રકારનો સંકલ્પ લેતા હોવ છો, ત્યારે આ સિઝનમાં એટલે કે તૃતીય શૃંખલામાં તમે કયો સંકલ્પ સિદ્ધ કરવા માંગો છો? બેન, દર વર્ષે અમારી સંસ્થા દ્વારા ક્યાંક ને ક્યાંક સમાજ સાથે કેવી રીતના જોડાઈ શકાય તથા સમાજના અલગ લોકો સાથે કેવી રીતના જોડાઈ શકાય તેનો એક પ્રયત્ન કરવામાં આવતો હોય છે. લાસ્ટ યર અમારી સંસ્થા દ્વારા દીકરી એનો એક ફેરો પોતાના પતિ સાથે નહીં પણ વડના વૃક્ષ સાથે ફરે તેની માટેનો સંકલ્પ લેવામાં આવ્યો હતો અને પર્યાવરણ માટેનો એક મેસેજ આપવામાં આવ્યો હતો. એવી જ રીતે આ વખતે અમારા દ્વારા 10,000 લોકો કન્યાદાન સાથે અંગદાનના મહાસંકલ્પમાં જોડાય તેનું આહવાન કરવામાં આવ્યું છે
કે કન્યાદાન પણ નહીં, એક અંગદાન પણ આપણા જીવન માટે ખૂબ જરૂરી છે કે આપણા મૃત્યુ પછી પણ આપણે કોઈના સારથી બની શકીએ અને આપણા અંગથી કોઈ એક જીવનું આપણે બચાવી શકીએ. તો એની માટે આ વખતે અમે કન્યાદાન સાથે અંકદાનનો મહાસંકલ્પ લીધો છે. સાથે સાથે આની અંદર વડોદરા શહેરના તથા વડોદરા શહેરના આજુબાજુના લોકો ખૂબ મોટી સંખ્યામાં એટલે 10,000 લોકો આની સાથે ફોર્મ ભરીને જોડાય અને વિશ્વ રેકોર્ડ થાય એવી અમારી સંસ્થા ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રયત્ન છે. અને મને આશા છે કે અમે આ પ્રયત્નમાં પાર પણ ઉતરીશું અને 10,000 નહીં પણ 11,000 લોકોના ફોર્મ ભરાવીશું અને સમાજને એક નવો મેસેજ આપીશું કે કન્યાદાન સાથે અંગદાન પણ ખૂબ જરૂરી છે અને વડોદરા નહીં, રાજ્ય નહીં પણ સમગ્ર વિશ્વમાં આનો ડંકો વાગશે. યસ, ચોક્કસથી, કારણ કે તમે કામ જ એ પ્રકારનું કરી રહ્યા છો કે નોટ ઓનલી કન્યાદાન બટ સાથે સાથે તમે અંગદાનનું મહત્વ વિશે જાગૃતતા ફેલાવવાનું પણ કાર્ય કરી રહ્યા છો અને ચોક્કસથી વૈશ્વિક સ્તરનો ડંકો વાગશે જ. તો આ સાથે જ હું આપણને એ પણ પૂછવા માંગીશ કે જે રીતે તમે પહેલા જણાવ્યું કે આ વર્ષે 35 જેટલા યુગલો છે, રાઈટ? જી બેન. એટલા યુગલો પરણવાના છે. તો સાથે એ પણ પ્રશ્ન છે કે આ યુગલોને ખાસ કરીને જે કન્યાઓ હશે એમને પર્યાવરણમાં શું આપવા જઈ રહ્યા છો? અમારે ત્યાં કન્યાદાનમાં તમામ સાધન સામગ્રી, ઘરમાં જરૂરિયાતમંદ એમને જે પણ વસ્તુની જરૂરત હોય, તિજોરી છે, બેડ છે, ગાદલા છે, વાસણો છે, બધી જ વસ્તુ આપવામાં આવતી હોય છે. સાથે સાથે એમને ઘરમાં કેવી રીતના રહેવાનું છે, માતા પિતા સાથે પણ કેવી રીતના રહેવાનું છે તેનું ગાઈડન્સ પણ સંસ્થા દ્વારા આપવામાં આવતું હોય છે. ખાલી લગ્ન સુધી નહીં પણ લગ્ન પત્યા પછી પણ એક દીકરીના ભાઈ તરીકે અમારી સંસ્થા અને હું પોતે એમની સાથે રહું છું અને જ્યાં પણ એમને જરૂરત હોય ત્યાં હું આગળ રહું છું. જી, ચોક્કસથી. એટલે એવી કેટલીક સંસ્થાઓ હોય છે કે જે માત્ર સમૂહ લગ્નનું આયોજન કરતી હોય છે અને ત્યાર પછી મતલબ કોઈ કોન્ટેક્ટ નહીં હોતા. બટ તમે બહુ મોટી વાત કરી દીધી કે ત્યાર પછી પણ એક ભાઈ તરીકે કે પોતાની બહેનને મદદરૂપ થવા માટે જઈ પહોંચો છો. તમને હું કહું કે જ્યારે પણ રક્ષાબંધન હોય ને તો મારી એક રક્ષાબંધન એવી હોય છે કે જે 1 મહિનો ચાલે છે. અત્યાર સુધી મેં જેટલી પણ બહેનોના લગ્ન કરાયા છે તે દર વર્ષે મને એક ભાઈ સમજીને ફોન કરીને રાખડી બાંધવા આવતી હોય છે અને એમના પતિ પત્નીના પણ કોઈ ઇસ્યુ હોય છે ને તો એમના મા બાપ કરતા તેઓ પહેલા મારી જોડે શેર કરે છે અને મને એનો આનંદ થાય છે કે હું કોઈના સુખમાં તો નહીં પણ દુઃખમાં તો ભાગીદાર થઈને એમની સાથે આવું છું. ખૂબ મોટી વાત કરી અને લાઈક જે રીતે તમે મને કીધું ને એ રીતે તો એમ લાગ્યું કે કોઈ પણ સ્ત્રી હોય કે જેના ભાઈ ના હોય કે આગળ પાછળ પરિવારમાં કોઈ પણ ફૂટાપો હોય ત્યારે એક ભગવાન જ હોય છે કે જેને બધી મનની વાત કહેતા હોય છે. તો લાઈક વડોદરામાં તમે કૃષ્ણ ભગવાનનું કામ કરી રહ્યા છો એમ કહી શકાય. તો આ સાથે હું આપણને એ પણ પૂછવા માંગીશ કે 18 મેના રોજ આ સમૂહ લગ્નનું આયોજન થવા જઈ રહ્યું છે અને એ પણ વડોદરા શહેરમાં. તો આપ અમારા દર્શક મિત્રોને જણાવશો કે કયા સ્થળ પર થવા જઈ રહ્યું છે? આ બેન ગોત્રી વિસ્તારમાં વુડાના મકાનો છે. એનાથી થોડાક જ આગળ આપણે જઈએ તો ન્યૂ અલકાપુરી પોલીસ સ્ટેશનની એક્ઝેક્ટ સામે બીજી પટેલ ફાર્મ છે. ત્યાં સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે. લાસ્ટ યર પણ અમે ત્યાં જ કર્યા હતા. ખૂબ મોટી જગ્યા છે, સારી જગ્યા છે અને ત્યાં એક પોઝિટિવિટી અમને હર હંમેશ દેખાતી હોય છે. એટલે ત્યાં અમે આનું આયોજન કર્યું છે અને હું આપને પણ કહીશ કે આપ બધા પણ એમાં જોડાજો. યસ, ચોક્કસથી. એટલે આ સમૂહ લગ્નમાં જેને પણ વડોદરા વાસીઓને જોડાવવું હોય એ જોડાઈ શકે છે, રાઈટ? જી બેન. તો આ સાથે જ હું આપણને એ પણ પૂછવા માંગીશ કે આ જે સમૂહ લગ્ન જે આપણા દર્શક મિત્રો છે જે આપણને જોઈ રહ્યા છે, જે લોકો જાણે છે કે આટલું મોટા પાયે સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે, તો જેને પણ નેક્સ્ટ યર જોડાવવું હોય તો એ કઈ રીતે જોડાઈ શકે છે? અમારી સંસ્થા દ્વારા દર વખતે સમૂહ લગ્નના 6 થી 7 મહિના પહેલા એક રજીસ્ટ્રેશન ચાલુ કરવામાં આવતું હોય છે. એ રજીસ્ટ્રેશનમાં એમને ફોર્મ ભર્યા બાદ અમારા દ્વારા પૂરતી ચોકસાઈ કર્યા પછી એમના ઘરે આવીને બધું જોઈને એમના મા બાપની હાજરીમાં ફોર્મ ભરવામાં આવતું હોય છે. અને હું બીજી એક વસ્તુ તમને કહીશ કે બેન, ખાલી સમૂહ લગ્ન નહીં, લગ્ન પછી એ દીકરીના ઘરમાં કોઈ તકલીફ ના આવે એની માટે અમારી સંસ્થા દ્વારા બંને બાજુથી એક સાક્ષી રાખવામાં આવતા હોય છે. એ સાક્ષીનું એ જ કામ છે કે આ સમૂહ લગ્નમાં કોઈ ડિસ્પ્યુટ ઊભું ના થાય અને આ લગ્ન થયા પછી એ પરિવારમાં પણ કોઈ ડિસ્પ્યુટ ઊભું ના થાય અને જો પણ થાય તો આ સાક્ષી દ્વારા તેઓને સમજાવીને એને પૂરું કરવામાં આવતું હોય છે. એટલે હું તમને એવું કહેવા માંગીશ કે અમારે સમૂહ લગ્નમાં જો તમે જોડાયા છો તો ડિવોર્સથી લઈને દરેક વસ્તુમાં અમે એમની સાથે ઉભા રહીએ છીએ અને અત્યાર સુધીના અમારો 3જો સમૂહ લગ્ન છે. અમારા સમૂહ લગ્નમાં જે પણ જોડાયા છે તેઓનો આજ સુધી ડિવોર્સ થયો નથી.
એટલે કહી શકાય કે તમારી સંસ્થા ખૂબ સરસ કાર્ય કરી રહી છે કે માત્ર સમૂહ લગ્ન કરીને છોડવાનું જ નથી, બટ જી. એ લોકોનું ઠેક સુધી એમનું લગ્ન જીવન ટકી રહે એના માટેના પણ પ્રયાસો કરી રહી છે. રાઈટ, ખૂબ સરસ. તો આ સાથે જ હું તમને એક મેસેજ માટે અમારા દર્શક મિત્રોને કયો મેસેજ આપવા માંગશે? હું આ વખતે એક જ મેસેજ આપવા માંગીશ. આ વખતની અમારી જે થીમ છે કન્યાદાન સાથે અંગદાનનો મહાસંકલ્પ, તો વડોદરા શહેર તથા આસપાસના લોકો આ સંકલ્પમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાઓ. આપણે એક વર્લ્ડ રેકોર્ડ તો કરીશું. વર્લ્ડ રેકોર્ડ તો એક ખાલી વસ્તુ જ છે, પણ એની સાથે સાથે આપણે આ અંગદાનને એક બહુ મોટું પ્લેટફોર્મ બનાવીએ. ખાલી વડોદરા નહીં, પણ એક ઋત્વિક નહીં, 1000 ઋત્વિક બનીને 10,000 નહીં, 10 લાખ નહીં, 10 કરોડ લોકો અંગદાનમાં જોડાય અને આપણા શહેર અને આજુબાજુના લોકોને આપણે ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈએ. અને મદદરૂપની સાથે સાથે આપણી માનવતા જાળવીને આપણે આ અંગદાનને મહાકુંભ બનાવીએ તે હું આપ સર્વેને અપીલ કરવા માંગુ છું. જીભાઈ જી, ચોક્કસથી. તો દર્શક મિત્રો, હું પણ ઋત્વિક પુરોહિત વિશે એ જ કહેવા માંગીશ કે આપણે બધા જ એમના પાસેથી કંઈક શીખવા જેવું છે કે આટલી નાની ઉંમરે તેઓ સમાજ માટે આટલું મોટું કાર્ય કરી રહ્યા છે. એ બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ. સદાય માટે તમારા સાથે રહે શુભકામનાઓ. અને સાથે જ દર્શક મિત્રો, હું એ જ કહેવા માંગુ છું કે આપણે બધાએ શીખવાની જરૂર છે કે આટલી નાની ઉંમરે જે કાર્ય કરી રહ્યા છે સામાજિક કાર્ય, તો એ આપણે બધાએ શીખવાની જરૂર છે. અને સાથે જ એ જે કાર્ય કરે છે એમાં આપણે બધા પણ સહભાગી થઈએ. ફૂલ લાઈન ફૂલની પાકડી રૂપે પણ આપણે સૌ સહભાગી થઈએ, એ જ હું દરેકને આશા કરીશ અને અભિલાષા વ્યક્ત કરીશ. અને સાથે જ હું એ પણ કહેવા માંગીશ કે આ જે સમૂહ લગ્ન છે એ અંગદાનનું પણ સંકલ્પ સિદ્ધ કરવામાં આવ્યું છે, તો આપણે બધા પણ જોડાઈને અંગદાન વિશેનો જે સંકલ્પ છે એ પણ સાકાર કરીએ. તો ઋત્વિક પુરોહિત, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારા સ્ટુડિયો પર આવ્યા અને ખૂબ સરસ માહિતી પૂરી પાડી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આવી જ રીતે નવા નવા કાર્યક્રમ અને દેશ દુનિયાના સમાચાર જોવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.